નમસ્કાર મિત્રો, હું રોજની જેમ મારી દુકાન પર કામ કરી રહ્યો હતું. સફાઈનું સંપૂર્ણ ધ્યાન રાખતા પણ આજે એક નાની ઘટના બની જે મને ખૂબ મોટી શીખ આપીને ગઈ છે. એક સામાન્ય દિવસ, એક સામાન્ય નાગરિક અને એક સામાન્ય નિર્ણય જે ખૂબ મોટો બદલાવ લાવી શકે છે. એ સફાઈ જોઈને કે તરત જ એક ગ્રાહક મારી પાસે આવે છે અને એક ભેળ ઓર્ડર કરે છે. મેં પૂરી મહેનતથી ભેળ બનાવી અને એ બધું બરાબર હતું, પણ જેમ જ મેં પ્લાસ્ટિકનો ચમચ એને આપ્યો તો ગ્રાહકે તરત ના પાડી દીધી. મેં કીધું આમ કેમ, શું થયું? તો પણ ગ્રાહક કન્ટિન્યુ ના જ કહેતા હતા. મેં કીધું ભેળ તો મસ્ત બનાવી, તો પણ આ મારા સાથે પહેલી વાર બનેલી નથી. આ 2-3 વાર આવું બનેલું હતું. તો મેં તરત વિચારવા લાગ્યો કે આમ કેમ થાય છે. હું મારી ક્વોલિટી પર ધ્યાન આપ્યું તો પણ પછી મને ખ્યાલ આવ્યો કે પ્લાસ્ટિક માત્ર થોડા મિનિટ માટે જ ઉપયોગમાં આવે છે, પણ તે સદીઓ સુધી ધરતી પર જ રહે છે. આ જમીનને બગાડે છે અને ખેતી માટે અયોગ્ય બનાવે છે. પાણીમાં જતો નદી અને સમુદ્રોને પ્રદૂષિત કરે છે અને તે લોકોને જીવ જોખમમાં જાય છે. આ પ્લાસ્ટિક ફરી આપણા ખોરાકમાં આવે છે અને આપણા સ્વાસ્થ્યને નુકસાન કરે છે. ત્યારથી મેં વિચાર કર્યો કે નાનો બદલાવ. મેં તે સમયથી નિર્ણય લઈ લીધો કે હવે બદલાવ જરૂરી છે અને આ બધા પ્લાસ્ટિકના ચમચ દૂર કરીને સ્ટીલનો ચમચ યુઝ કર્યો. નાનો બદલાવ મોટો ફેરફાર લાવી શકે છે. તો ચાલો આપણે બધા મળીને સિંગલ યુઝ પ્લાસ્ટિકને ના કહીએ. અને નમસ્કાર મિત્રો, હું રોજની જેમ મારી દુકાન પર કામ કરી રહ્યો હતું. સફાઈનું સંપૂર્ણ ધ્યાન રાખતા પણ આજે એક નાની ઘટના બની જે મને ખૂબ મોટી શીખ આપીને ગઈ છે. એક સામાન્ય દિવસ, એક સામાન્ય નાગરિક અને એક સામાન્ય નિર્ણય જે ખૂબ મોટો બદલાવ લાવી શકે છે. એ સફાઈ જોઈને કે તરત જ એક ગ્રાહક મારી પાસે આવે છે અને એક ભેળ ઓર્ડર કરે છે. મેં પૂરી મહેનતથી ભેળ બનાવી અને એ બધું બરાબર હતું, પણ જેમ જ મેં પ્લાસ્ટિકનો ચમચ એને આપ્યો તો ગ્રાહકે તરત ના પાડી દીધી. મેં કીધું આમ કેમ, શું થયું? તો પણ ગ્રાહક કન્ટિન્યુ ના જ કહેતા હતા. મેં કીધું ભેળ તો મસ્ત બનાવી, તો પણ આ મારા સાથે પહેલી વાર બનેલી નથી. આ 2-3 વાર આવું બનેલું હતું. તો મેં તરત વિચારવા લાગ્યો કે આમ કેમ થાય છે. હું મારી ક્વોલિટી પર ધ્યાન આપ્યું તો પણ પછી મને ખ્યાલ આવ્યો કે પ્લાસ્ટિક માત્ર થોડા મિનિટ માટે જ ઉપયોગમાં આવે છે, પણ તે સદીઓ સુધી ધરતી પર જ રહે છે. આ જમીનને બગાડે છે અને ખેતી માટે અયોગ્ય બનાવે છે. પાણીમાં જતો નદી અને સમુદ્રોને પ્રદૂષિત કરે છે અને તે લોકોને જીવ જોખમમાં જાય છે. આ પ્લાસ્ટિક ફરી આપણા ખોરાકમાં આવે છે અને આપણા સ્વાસ્થ્યને નુકસાન કરે છે. ત્યારથી મેં વિચાર કર્યો કે નાનો બદલાવ. મેં તે સમયથી જ નિર્ણય લઈ લીધો કે હવે બદલાવ જરૂરી છે અને આ બધા પ્લાસ્ટિકના ચમચ દૂર કરીને સ્ટીલનો ચમચ યુઝ કર્યો. નાનો બદલાવ મોટો ફેરફાર લાવી શકે છે. તો ચાલો આપણે બધા મળીને સિંગલ યુઝ પ્લાસ્ટિકને ના કહીએ અને